નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા પાંચાણી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે કચ્છ જેવા સૂકા મલક પર મેઘરાજાએ બીજા રાઉન્ડમાં શ્રીકાર વરસાદ વરસાવતા ધરતીપુત્રો ન્યાલ થઈ ગયા છે। દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લા માટે કંચન મેહ વરસતા ઠેર ઠેર વર્ષારાણીના વધામણા થયા હતા। काले मेघा पानी तो बरसाओ, बिजली की तलवार नहीं बूंदों के बाण चलाओ। અપર એર સાયકોલોનિક સર્ક્યુલેશનના કારણે કચ્છ પર મેઘરાજા ઓળગોળ થયા છે। ગઈકાલથી જ રીજેલા મેહુલિયાએ કચ્છમાં સર્વત્ર ઓછી વધુ મહેર વરસાવીને કચ્છની સૂકી ધરાને ફરીથી તરબતર કરી હતી। અગાઉ પ્રથમ રાઉન્ડમાં સારો એવો વરસાદ થયા બાદ મેઘરાજાએ બીજી ઇનિંગ પણ ધમાકેદાર શરૂ કરી છે। ગઈકાલથી શરૂ થયેલી મેઘમહેર આજે શનિવારે વીકેન્ડમાં પણ યથાવત જોવા મળી હતી। ગત રાત્રિના પણ મોટા ભાગના તાલુકાઓમાં ઝાપટારૂપી વરસાદ થયો હતો, તો આજે સવારથી જ મેઘરાજાએ વિધિવત મંડાણ કર્યા હતા, જેમાં ખાસ કરીને ભુજ અને માંડવીમાં સવારે 8-9 વાગ્યાથી એકધારા વરસેલા મેહુલિયાએ બપોર સુધી જ 4 ઇંચ જેટલી મહેર વરસાવી હતી। ભુજ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। ભુજમાં અત્યાર સુધી જિલ્લામાં સૌથી ઓછો વરસાદ થયો હતો, ત્યારે આજે મન મૂકીને વરસેલા મેઘાએ જિલ્લા મથક ભુજવાસીઓની આતુરતાનો અંત લાવ્યો હતો। શાંત રીતે એકધારા વરસતા વરસાદથી શહેરીજનો ખુશખુશાલ થઈ ગયા હતા। વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, તો ભુજ તાલુકાના પટેલ ચોવીસી, પાવરપટ્ટી, આહિરપટ્ટી અને છેવાડાના ખાવડા બન્ની પંથકમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। લોરિયાના સરપંચ ભાણજીભાઈ ભાનુશાલીએ આપેલી વિગતો મુજબ પાવરપટ્ટીના મોટા ભાગના વિસ્તાર ચાલુ વર્ષે ચોમાસાના પહેલા રાઉન્ડમાં વરસાદથી બાકાત રહી ગયા હતા અને હજુ સુધી પાવરપટ્ટીમાં વાવણી લાયક વરસાદ પડ્યો ન હતો, પરંતુ ગઈકાલે શરૂ થયેલ વરસાદે પાવરપટ્ટીના નોખાણિયા, લોરિયા, જુરા કેમ્પ, નિરોણા સહિતના પટ્ટામાં ધીમી ધારે હેત વરસાવ્યા બાદ રાત્રે 9:30 થી 10 વાગ્યાના અરસામાં જોરદાર વરસાદ થયો હતો, તો પટેલ ચોવીસીના સુખપર, માનકુવા, મિર્જાપર, કલ્યાણપર, રતિયા સહિતના વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યે ઝાપટારૂપે મેઘરાજાએ હાજરી પુરાવ્યા બાદ આજે સવારે 8 વાગ્યાથી ઝરમર તથા ઝાપટા સ્વરૂપે વરસાદી હેલી દિવસભર અવિરત જારી રહી હતી, તો નારણપર, મેઘપર, કેરા, બળદિયા, સૂરજપર, ભારાપર, સેડાતા, ગોળપર, મેઘપર સહિતના પટ્ટામાં સવારથી વરસેલું કાચું સોનું ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થયું હતું, તો બન્ની પચ્છમ વિસ્તારમાં પણ મેહુલિયાએ ધીમી ધારે શ્રીકાર વરસાદ વરસાવ્યો હતો। કેટલા દિવસે પછી આજે વરસાદ આવ્યો છે, અમને બહુ આલો વાતાવરણ બહુ સારું લાગે છે। હું ઇન્દ્રાબાઈમાં અભ્યાસ કરું છું અને આજે અમારી સ્કૂલમાં વહેલી રજા અમને મળી ગઈ છે, મને બહુ મજા આવે છે। મધ્યપ્રદેશ પર સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનના કારણે કચ્છમાં આજ સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે આજે સવારે ભુજમાં 2 કલાક પડેલા વરસાદના કારણે જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। અદાણી સંચાલિત ભુજની GK જનરલ હોસ્પિટલના અનેક વોર્ડમાં પાણી ભરાતા સમસ્યા ઉદ્ભવી હતી। સર્જિકલ વોર્ડ, મેડિકલ, વિકલાંગ લોકોને અપાતા પ્રમાણપત્રના વોર્ડમાં પણ પાણી ભરાયા હતા, જેથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને યુદ્ધના ધોરણે પાણી બહાર કાઢવા માટે મશીન લગાડવામાં આવ્યા હતા, તો વોર્ડમાં સફાઈ કામદારો દ્વારા પાણી બહાર કાઢવા માટે આયોજન હાથ ધરાયું હતું। માત્ર 2 કલાકના જ વરસાદમાં ભુજની GK જનરલ હોસ્પિટલ પાણી થઈ ગઈ હતી। કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવેલ દર્દીઓને વરસતા વરસાદની વચ્ચે બહાર ઊભું રહેવું પડ્યું હતું।
હોસ્પિટલમાં પાણી ભરાતા સંચાલકો સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સારી સેવા આપવાની વાતો કરતી અદાણી વરસાદ સમયે દર્દીઓને સાચવી શકી ન હતી. હોસ્પિટલની મેડિકલમાં પાણી ભરાવાને કારણે અનેક દવાઓ પાણીમાં પલળી ગઈ હતી, તો મેડિકલને બીજા માળે શરૂ કરવામાં આવી હતી. હજુ પણ આગામી 2 દિવસ દરમિયાન વરસાદની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે જીકે જનરલ હોસ્પિટલમાં સંચાલકો દ્વારા કયા પ્રકારનું આયોજન ઘડી કાઢવામાં આવે છે તે જોવું રહ્યું. ભુજની જીકે જનરલ હોસ્પિટલની વાત કરીએ તો માત્ર 2 કલાકના વરસાદમાં જ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પાણી ભરાયા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે હાલ સફાઈ કામગીરી આરંભવામાં આવી છે અને ખાસ કરીને જે વરસાદી પાણી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ભરાયું છે તે સફાઈ કામદારો દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યું છે. આ વોર્ડ પણ જોઈ શકો છો કે દરેક રૂમમાં માત્ર 2 કલાકના જ વરસાદમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને હાલ સફાઈ કામગીરીનો આરંભ કરી દેવાયો છે, પરંતુ જે કચ્છના ખૂણે ખૂણેથી આવતા દર્દીઓને હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ અંદાજિત 15 થી 20 વોર્ડ એવા છે કે જેમાં પાણી ભરાયા છે. ખાસ કરીને હાલ અંદર સફાઈની કામગીરી ચાલુ છે, પરંતુ જે રીતની અંદર વાત કરવામાં આવે તો તમામ વોર્ડ હાલ પાણીમાં છે. ખાસ કરીને સર્જિકલ મેડિસિનની વાત કરવામાં આવે, જીઈસીની વાત કરવામાં આવે, અથવા જે એવા વોર્ડ છે કે જ્યાં વિકલાંગોને પ્રમાણપત્ર આપવામાં આવતા હોય છે તેવા વોર્ડમાં પણ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે. માત્ર હજી આજની વાત કરવામાં આવે તો ભુજમાં ખાલી માત્ર 2 કલાકનો જો વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ હાલ ભુજની જીકે જનરલ હોસ્પિટલ પાણી થઈ ગઈ છે. ત્યારે સંચાલકો સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે કેવલ રાજગોર, કચ્છ ઉદય ટીવી સમાચાર, ભુજ. કચ્છમાં સાર્વત્રિક મેઘમહેર બાદ જિલ્લા મથક ભુજ પર આજે મેઘરાજા મહેરબાન થતા ભુજના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી હતી. ભુજ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ હતી અને લાગતા વળગતા લોકોને પ્રી મોન્સૂનની કામગીરીનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વિપક્ષે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે ભુજ શહેરમાં પડેલા વરસાદને કારણે ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજના બસ સ્ટેશન નજીક પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી. ભુજમાં વરસેલા પ્રથમ વરસાદની સાથે જ ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. પ્રથમ વરસાદની વાત કરીએ તો આજ સવારથી જ ભુજમાં સારા એવા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે અને હાલ પણ વરસાદ યથાવત છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવે તો લાખો રૂપિયાના ખર્ચે અપાયેલા કોન્ટ્રાક્ટ બાદ પણ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ભુજના વાણિયાવાડ વિસ્તાર અને બસ સ્ટેન્ડ વિસ્તારના, કે જ્યાં લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાલ પ્રી મોન્સૂન કામગીરીને ધજ્જિયા ઉડાડતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. ખાસ કરીને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પ્રી મોન્સૂન કામગીરી છે તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને આ વિસ્તાર એવો છે કે જ્યાં દર વર્ષે પાણી ભરાતું હોય છે અને દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના લાખો રૂપિયા નગરપાલિકા દ્વારા અપાતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે અને હાલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને વરસાદની વાત કરીએ તો હાલ માત્ર 1 થી 1.5 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે, પરંતુ 1 થી 1.5 ઇંચ વરસાદમાં ભુજ નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે અને જે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય છે તે ફરી એકવાર પુરવાર થઈ રહ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે કેવલ રાજગોર, કચ્છ ઉદય ટીવી સમાચાર, ભુજ. ભુજવાસીઓ માટે વરસાદ અને હમીરસર તળાવ એક સમાન છે. વરસાદના આગમન સાથે લોકો હમીરસરની આવ પર ગોઠવાઈ જતા હોય છે. ત્યારે આજે ભુજમાં પડેલા 4 ઇંચથી વધુ વરસાદને કારણે હમીરસરની આવ જોવા માટે ભુજવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તો અનેક ભુજવાસીઓએ વરસતા વરસાદની વચ્ચે મકાઈની પણ મોજ માણી હતી અને જ્યારે વરસાદ વરસે ત્યારે ભુજવાસીઓ હમીરસરની પાળે ગોઠવાઈ જતા હોય છે અને હમીરસરમાં આવતા પાણીનો નજારો માણતા હોય છે. મોટા બંધ પર પાણીની આવ શરૂ થતા મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ મોટા બંધની આવને નિહાળવા માટે આવી પહોંચ્યા હતા. છેલ્લા 2 વર્ષથી ભુજનું હમીરસર તળાવ ઓગન્યું નથી અને આ વર્ષે હમીરસર તળાવમાં નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ખાડેતરું કરવામાં આવ્યું હતું, જેથી ભુજના આ હમીરસર તળાવમાં વધુ પાણી ભરાઈ શકે. આજે વરસેલા વરસાદના કારણે હમીરસર તળાવમાં નવા નીર આવતા લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. તો આગામી 2 દિવસ દરમિયાન કચ્છ સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના મોસમ વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે ભુજનું હમીરસર તળાવ ફરી એકવાર ઓગને છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ વરસાદની વચ્ચે પણ લોકો પોતાની મોજ મનાવતા નજરે પડ્યા હતા.
જે વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે વરસાદ આજે ભુજમાં આવી પહોંચ્યો છે. ખાસ કરીને સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભુજવાસીઓની વાત કરીએ તો હંમેશા ફરવામાં માનતા હોય છે, વરસાદમાં એન્જોય કરતા હોય છે. એ જ રીતે હમીરસર તળાવની વાત કરીએ તો હમીરસર તળાવની આસપાસ જે લારીઓ છે ત્યાં લોકો અત્યારે મકાઈની મોજ માણી રહ્યા છે. ભાઈ શું કહેશો, ખાસ કરીને કઈ રીતે વરસાદની આતુરતા હતી અને કઈ રીતે આપ એન્જોય કરી રહ્યા છો વરસાદમાં? વરસાદની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા લોકો, અને ત્યારબાદ આજે સવારથી ખૂબ સારી રીતે વરસાદ પડી રહ્યો છે અને હમીરસર લોકો એન્જોય કરી રહ્યા છે અને ખૂબ સારી એવી વરસાદની આગાહી છે અને ખૂબ સારું છે. ખાસ કરીને વરસાદ પડતો હોય ત્યારે કેવો મોસમ હોય છે, કઈ રીતે એન્જોય કરો છો આપ? સ્ટુડન્ટ છો, એન્જિનિયરિંગ વિદ્યાર્થીમાં અભ્યાસ કરો છો, એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો, કઈ રીતે વરસાદને માણી રહ્યા છો હાલ? બસ સર, જો આ રીતે નાહીને મજા કરીને નાસ્તો કરીએ અને બસ આનંદ લઈ લઈએ, કેમ કે ખૂબ તડકો ખાધો એટલે. સર ખાસ કરીને વરસાદની વાત કરીએ તો બહુ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. તમને કેવી વરસાદની આતુરતા હતી? બસ સર, ખૂબ જ આતુરતા હતી કે બસ હવે પડી જાય, સારો પડી જાય, 2-3 દિવસ પડ્યા કરે અને બસ મજા લઈ લઈએ એમ. તો જે રીતે ખાસ કરીને વરસાદની આતુરતા હતી એ વરસાદનો આખરે આજે અંત આવ્યો છે. આજ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભુજવાસીઓ પણ હરવા ફરવા માટે હમીરસરની પાળે નીકળી પડ્યા છે. કેમેરામેન મેહુલ સોલંકી સાથે કેવલ રાજગોર, કચ્છ, ઉદય ટીવી સમાચાર, ભુજ. વરસાદને કારણે આજે ભુજની ભાગોળે તેમજ ભારાપરમાં 2 ઘટનાઓ ઘટી હતી, જેમાં ભારાપર નજીકની ખાનગી સ્કૂલનો પુલ તૂટી જતા 100થી વધુ છાત્રો અટવાયા હતા. તો BSF 36 ક્વાર્ટર નજીક પાણીની આવમાં વિદ્યાર્થી તણાઈ જતા BSFના જવાનોએ બચાવ્યા હતા. ભુજ તાલુકાના ભારાપર પાસે આવેલી શિશુપુંજ ઇન્ટરનેશનલ સ્કૂલને જોડતો એપ્રોચ પુલ તૂટી પડવાને કારણે 100થી વધુ છાત્રો અટવાયા હતા. તેમને બચાવવા માટે ભુજ ફાયર ફાઇટરની ટીમ દોડી ગઈ હતી. નગર પ્રમુખ અશોક હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર GK ચાંડપા સહિતની ટીમ દોડી ગઈ હતી. ફસાયેલા છાત્રોને ફાયર બ્રિગેડની ટીમે બચાવીને 2 બસો અને 5 થી 7 ખાનગી વાહનો મારફતે સલામત સ્થળે ખસેડાયા હતા. તો ભુજની ભાગોળે હરિપર રોડ પર BSFના 36 ક્વાર્ટર નજીક પાણીના વહેણમાં એક વિદ્યાર્થી તણાઈ ગયો હતો, જેને BSFના જવાનોએ રેસ્ક્યુ કરીને બચાવ્યો હતો અને ભુજની GK જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. માંડવી તાલુકામાં ગઈકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આભ તરફ મીટ માંડીને બેઠેલા ખેડૂતોને મેઘરાજાએ આજે રાજીના રેડ કરી દીધા હતા. સવારથી જ બંદરીય માંડવી શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં થયેલા શ્રીકાર વરસાદને કારણે શાળાએ ગયેલા બાળકોને પણ વહેલી રજા આપી દેવાઈ હતી. શાળામાંથી રજા મળતા બાળકોએ વરસાદની મોજ માણી હતી. માંડવી પંથકમાં આજે 4 થી 5 ઇંચની મહેર વરસતા બંદરીય શહેરને તાલુકો હિલોડે ચડ્યો હતો. વરસાદને કારણે માંડવી શહેરમાં પાણીના નિકાલના અભાવે ઠેર ઠેર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. શહેરી વિસ્તારોમાં રોડના ચાલતા કામને કારણે પાણી ભરાવાના કિસ્સાઓનું પ્રમાણ વધ્યું હતું. તો નગરપાલિકા દ્વારા નાલા સફાઈની કામગીરી માત્ર સરકારી ચોપડે જ કરાઈ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો માંડવી તાલુકાના મોટા ભાગના ગામોમાં કોડાય, મદનપુરા, જખણિયા, પિયાવા, તલવાણા વિસ્તારમાં સવારથી બપોર સુધી અંદાજે 1.5 થી 2 ઇંચ જેટલી મહેર વરસી હતી. જ્યારે મોટી રાયણ, મોટા લાયજા, નાના લાયજા, બાડા, પાંચોટિયા, જનકપુર, ભાડા વિસ્તારમાં આશરે 3 ઇંચ જેટલો વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે ખુશીની લાગણી ફેલાઈ હતી. આ તરફ શિરવા, લાયજા, કાંઠડા, ગોધરા સહિતના પંથકમાં પણ 2 ઇંચ જેટલી મેઘકૃપા વરસી હતી. માંડવી તાલુકાના સમગ્ર પંથકમાં વરસાદના સારા સમાચાર સાથે ખેડૂતોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે ગઢશીશા પંથકમાં પણ મેહુલિયાએ મહેર વરસાવી હતી. અહીંના રતડિયા, શેરડી, ગંગાપર, ભાડઈ, વાંઢ, કોજાચોરા, મમાઈમોરા, દરશડી, રામપર વેકરા, જામથડા, જીયાપર, મંગવાણા, વડવા, દુજાપર, રાજપર, ભેરૈયા, વિરાણી, લુડવા, દેવપર સહિતના ગામોમાંથી સચરાચર વરસાદના સમાચાર સાંપડ્યા હતા. તો મુન્દ્રા તાલુકામાં આજે મેઘરાજાએ ઝરમર ઝાપટારૂપી વરસીને હાજરી નોંધાવી હતી. બપોર દરમિયાન માત્ર 3 થી 4 મિલીમીટર વરસાદ મુન્દ્રામાં નોંધાયો હતો. જ્યારે મુન્દ્રા, બારોઈ, જરપરા, ધ્રબ, વાંકી, પતરી, કપાયા, સિરાચા, ટુંડા, વાંઢ, કાંડાગરા, ભોરારા,
નવીનાળ સહિતના ગામડાઓમાં મેઘમય માહોલ વચ્ચે માત્ર ઝાપટા વરસ્યા હતા. ઝાપટારૂપી થયેલી મહેરથી માત્ર માર્ગો ભીના થયા હતા. સર્વત્ર કચ્છમાં ધોધમાર વરસેલા મેહુલિયાએ મુન્દ્રા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર ઝરમરિયો વરસાદ વરસાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરાઈ હતી. તે મુજબ કચ્છના સરહદી અબડાસા તાલુકામાં સવારથી જ મેઘકૃપા વરસવાનું શરૂ થતાં ખેડૂતો અને પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આજે સવારથી જ સાંજે 4 વાગ્યા સુધી મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરીને 6 ઇંચ જેટલી મેઘમહેર વરસાવી હતી. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ 2 વાગ્યા સુધી 56 મીમી વરસ્યો હતો. તો 2 થી 4 દરમિયાન માત્ર 2 કલાકમાં વધુ 94 મીમી એટલે કે 4 ઇંચની મહેર વરસી હતી. આમ અબડાસામાં સવારથી સાંજે 4 વાગ્યા દરમિયાન 6 ઇંચ જેટલી શ્રીકાર મેઘમહેર વરસતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. ગઈકાલે રાત્રે ઝાપટા રૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. તો આજે સવારે 10 વાગ્યાના પ્રારંભે હળવા ઝાપટા બાદ ધોધમાર વરસાદ અબડાસા તાલુકામાં વરસ્યો હતો. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આજે સવારથી ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના પગલે નલિયાનો મફતનગર વિસ્તાર નીચાણમાં હોવાથી ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. નલિયામાં નવા બનેલ ડામર રોડમાં ગાબડા પડી જતા વરસાદે નબળા કામની પોલ ખોલી હતી. જ્યારે તાલુકાના વાયોરથી રાજેશભાઈ જોશીના જણાવ્યા પ્રમાણે સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વાયોર સાથે વાગોઠ, ચરોપડી, મોહાડી, થુંબડી, વાલાવારી, નાની મોટી બેર, ફુલાઈ, અકરી વગેરે વિસ્તારોમાં વરસાદે લેર કરાવી હતી. તો આ તરફ રામપર, અબડા, લૈયારી, ત્રંબૌ, એડા, મોખરા, જંગડિયા વગેરે વિસ્તારોમાં પણ ધીમી ધારે મેઘા વરસ્યા બાદ જોરદાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. તો તેરા, બીટા, મોથાળા, ભવાનીપર, ભાચુંડા, નરેડી, બાલાચાડ, સણોસરા વગેરે વિસ્તારોમાં પણ આજે સવારે 10 વાગ્યા બાદ મેઘાની કૃપા વરસી હતી. હાજાપર, નુંધાતડ, વિંજાણ, ખીરસરા, કોઠારા, વરાડિયા, ડુમરા, સાંધાણ, છચ્છી ધુવઈ, સુથરી, રાયધણજર, આરીખાણા, કમંડ, કડુલી વગેરે ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. કચ્છના ભાગ્ય વિધાતા એવા મેઘરાજાએ નખત્રાણા તાલુકામાં પણ આજે સવારથી મહેર વરસાવી હતી. પ્રથમ રાઉન્ડમાં ટેસ્ટ મેચની જેમ ધીમી ધારે વરસીને પણ 4 ઇંચ મહેર વરસાવી હતી. તો આજે બીજા રાઉન્ડમાં મેહુલિયાએ T20ની જેમ વરસી સવારથી બપોર સુધીમાં 3 ઇંચ જેટલું હેત વરસાવી દીધું હતું. નખત્રાણા ઉપરાંત આસપાસના તમામ ગામડાઓમાં પણ આજે સવારથી સચરાચર મેઘવૃષ્ટિ થઈ હતી. જેમાં પાવરપટ્ટી, નિરોણા, પાલનપુર, થાન, ધીણોધર, વંગ, ડાડોર અને નાની બન્ની વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો તીર્થધામ એવા હાજીપીર સહિત રવાપર, નેત્રા, ખીરસરા, નાગવીર, ઉગેડી, વિગોડી, ખોંભડી, રસલિયા, રતડિયા, દેશલપર, કોટડા, જડોદર, મથલ, ઉખેડા સહિતના ગામોમાં વરસાદ વરસતા કચ્છના બારડોલી સમાન નખત્રાણા તાલુકાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ તરફ નાગલપર, અંગિયા, વિથોણ, સાયરા, મંજલ, મગવાણા, વડવા, બેરુ, પિયોણી સહિતના ગામોમાં વરસાદે મોજ કરાવી હતી. તો ભીટારા સહિતના પંથકમાં 5 થી 7 ઇંચની મહેર વરસી હોવાનું સરપંચ જીતેન્દ્ર ગોરે જણાવ્યું હતું. નખત્રાણામાં થયેલા વરસાદથી વાડીમાં થયેલા વાવેતર તથા બાગાયતી પાકોને ફાયદો થયો છે. તો આ તરફ છેવાડાના લખપત તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે. તીર્થધામ માતાના મઢથી સરપંચ કાસમભાઈ કુંભારે જણાવ્યું હતું કે ગઈકાલથી જ ધીમી ધારનો વરસાદ ચાલુ છે. વરસાદને લીધે યાત્રાધામમાં યાત્રાળુઓની સંખ્યા પાંખી જોવા મળી રહી છે. તો દયાપર, દોલતપર, ભાડરા, તીર્થધામ, નારાયણ સરોવર, કોટેશ્વરમાં પણ સારી એવી મહેર વરસી હતી.
મોસમ વિભાગની આગાહી મુજબ ગઈકાલથી વરસાદનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આજ સવારથી સમગ્ર કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને આગામી 2 દિવસ દરમિયાન કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આજે સવારથી અંજાર તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। અંજાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે મેઘરાજાનું આગમન થઈ ગયો છે। ત્યારે અંજાર તાલુકાના વરસામેડી, નાગલપર, મોટી, ભીમાસર, સતાપર, અજાપર, લાખાપર, ચાંદ્રાણી, કોટડા તેમજ દુધઈ પટ્ટામાં વરસાદ વરસ્યો હતો। અંજારમાં ગત રાતના 11 વાગ્યાથી મેઘરાજાનું આગમન થયું હતું, જે આજે બપોર સુધી યથાવત રહ્યો હતો। તો અંજાર શહેરના અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા। ગઈકાલે અંજારમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ મેઘરાજા વિરામ લીધો હતો। જો કે મોસમ વિભાગની આગાહી મુજબ આજે પણ મેઘરાજા ધીમી ધારે વરસ્યા હતા। તો બપોરથી અંજારના બુઢારમોરા, ધમડકા, ધાણેટી, કનૈયાબેમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। તો ગાંધીધામ, આદિપુર પંથકમાં પણ મેઘરાજાએ સવારથી 1.5 ઇંચની મહેર બપોર સુધી વરસાવી હતી। તો બપોર બાદ પણ ઝરમર વરસાદ દિવસભર ચાલુ રહ્યો હતો। ગાંધીધામના મીઠી રોહર, ખારી રોહર, કીડાણા સહિતના પંથકમાં મેઘમહેર વરસી હતી। તો ગાંધીધામ, આદિપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। સામાન્ય 1.5-2 ઇંચ જેટલા વરસાદમાં પણ પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પ્રથમ વરસાદ વરસ્યા બાદ જગતનો તાત મેઘરાજાની બીજી ઇનિંગની રાહ જોઈ રહ્યા હતા। અંતે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી, તો પશુપાલકો પણ મોજમાં આવી ગયા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં હજુ 2 દિવસ સુધી વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી ભચાઉ તાલુકામાં ધીમી ધારે શરૂ થયેલા વરસાદથી વાવણી સંપન્ન કરી ચૂકેલા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા। આસમાનમાંથી વરસતા કાચા સોના જેવા વરસાદને કારણે સમસ્ત વાગડવાસીઓ ખુશાલ બન્યા હતા। આભમાંથી થઈ રહેલી મેઘકૃપાને કારણે પશુધન માટે ઘાસચારાની સમસ્યા હળવી થઈ ગઈ છે। ભચાઉ તાલુકાના પ્રાંત અધિકારી નવલદાન ગઢવી, મામલતદાર શ્રી જાડેજાએ ભારે વરસાદની આગાહી વચ્ચે ગામડે તંત્રને સાબદા રહેવા જણાવ્યું હતું। નેર પાબુદાદાના મહંત દેવશીભાઈ રબારી, એકલ મહંત દેવનાથ બાપુ, વાંઢિયા પૂર્વ સરપંચ અંબાલાલ પટેલ, સામખિયાળી પૂર્વ સરપંચ ચન્નાભાઈ બાડા, જંગી સરપંચ રણછોડ પટેલ, ઘરાણા પૂર્વ સરપંચ રણછોડ ડાંગર, ધરાણા પૂર્વ સરપંચ રણછોડ ડાંગર, મોટી ચિરઈના પૂર્વ સરપંચ વાઘુભા જાડેજા, છાડવારાથી રામજીભાઈ આહિર, આધોઈના પૂર્વ સરપંચ જશુભા જાડેજા, કબરાઉ સરપંચ કાનભાઈ પટેલ, લુણવા સરપંચ કાનાભાઈ આહિર, ભરૂડિયાથી ખુશાલભાઈ વોરા, લાખાવટથી ગણેશાભાઈ ઉદરિયા, વીજપાસરથી જનકસિંહ જાડેજા, કનૈયાલાલ બોરીચા તથા રાજાભાઈ મણોદરાએ જણાવ્યું હતું કે આ વખતે ધીમી ધારનો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। ગણેશાભાઈ ઉદરિયાએ જણાવ્યું હતું કે આ બીજા રાઉન્ડમાં વરસાદમાં વાવણી થઈ ગઈ છે તેવા ખેડૂતો માટે કાચા સોના જેવો વરસાદ છે। ગોડાસરાના સરપંચ રમેશભા ગઢવી તથા લાકડિયાના ફતેહ મામદ રાઉમાએ વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હોવાનું જણાવ્યું હતું। તો રાપર તાલુકાના દુર્ગમ ખડીર પંથકમાં ગઈકાલ રાતથી ઝરમર સ્વરૂપે વરસાદ ચાલુ થઈ ગયું હતું, જે આજે પણ બપોર સુધી ચાલુ રહેતા રાપરના કેટલાક વિસ્તારમાં વરસાદના સમયે વાવેતર કરી ચૂકેલા ખેડૂતો માટે કાચા સોના જેવી સ્થિતિ ઉદ્ભવી હતી। આ વિસ્તારમાં ખેડૂતો પોતાના ખેતરમાં ગોવાર, બાજરી, મગ, મઠનું વાવેતર કરી ચૂક્યા છે। રાપર પંથકના અમરાપર, રતનપર, ગઢડા, ગણેશાપર, જનાણ,
બાંભણકા, કલ્યાણપર, ધોળાવીરા સહિતના ગામોમાં ગત રાત્રિથી જ ઝરમર સ્વરૂપે વરસાદ ચાલુ હોવાનું પંથકના નારણભાઈ આહિરે જણાવ્યું હતું. આભમાંથી વરસી રહેલા કાચા સોના જેવા વરસાદથી માલધારીઓ ખુશખુશાલ બન્યા છે અને ઘાસચારાની સમસ્યા હળવી બનશે તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ રાપરના પ્રાગપર, ફતેગઢ, સલારી, કાનપર, ઉમૈયા સહિતના ગામોમાં છેલ્લા 24 કલાકથી મેઘમહેર વરસી રહી છે. સવારે 11:15 વાગ્યાથી ઝરમર શાંત વરસાદ વરસ્યું હતું. તો વાગડ અને રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના આગમન સાથે લાઇટના ધાંધિયા શરૂ થઈ ગયા હતા, જેથી લોકોને મુશ્કેલી સહેવાનો વારો આવ્યો હતો. શાંત વરસાદને કારણે આ વરસાદ પશુધન માટે સારો માનવામાં આવી રહ્યો છે. તો પાક માટે પણ આ વરસાદ કાચા સોના સમાન હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. તો બપોરના 2 વાગ્યા સુધી રાપર સહિતના વાગડ પંથકમાં મેઘકૃપા યથાવત રહી હતી. પાંચમાં તમે જોઈ શકો છો આટલો વરસાદ થયેલ છે, 108 મિલી જેટલો, તો પણ આજે પાણી તમે ભરાઈ ગયા દેખાય છે. આનાથી વધારે જો પાણી પડે તો આપણે નિશાળમાં છોકરાઓ બેસી શકે એમ નથી અને આનો કંઈ પાણીનો 8-10 દિવસ સુધી નિકાલ કંઈ થતો નથી. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી વરસાદની બીજી ઇનિંગનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક જગ્યાએ શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે કચ્છના અનેક તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ત્યારે એક નજર કરી આંકડાકીય માહિતી પર. काले मेघा पानी तो बरसाओ, बिजली की तलवार नहीं बूंदों के बाण चलाओ. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા બનાવવામાં આવેલી છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું હતું. માંડવી તાલુકાના મસ્કા ખાતે 5 કરોડ 60 લાખના ખર્ચે નિર્માણ પામેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી આત્મારામ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પધારેલ મહાનુભાવોનું શબ્દો વડે સ્વાગત શ્રી ટાંકે કર્યા બાદ સન્માનમાં મંત્રી આત્મારામ પરમારનું કચ્છી પાઘડી, મોમેન્ટો, પુષ્પગુચ્છ તથા શાલ વડે વિશિષ્ટ સન્માન તારાચંદ છેડા દ્વારા કરાયું હતું. રાજ્યમંત્રી આત્મારામભાઈ પરમારે માંડવીની પાવન ભૂમિને શૂરવીરો, શિક્ષિકો અને ક્રાંતિવીરોની ભૂમિ ગણાવી હતી. શિક્ષણ એ સિંહણના દૂધ સમાન છે, જેને પ્રાપ્ત કરનાર ક્યારેય કોઈ વિપત્તિથી ગભરાતો નથી. 21મી સદીમાં હરીફાઈ કરવા માટે શિક્ષક જ તમારો હથિયાર હશે તો જ ટકી શકાશે અને બાબા સાહેબે સૂચવેલા પથદર્શક પર ચાલવા સૌને આહવાન તેમણે કર્યું હતું. તેમજ ભાજપ દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરાતા કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. સંસદીય સચિવ અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે શિક્ષણ વિનાનો માનવી પથ્થર સમાન છે તેવી વાત કરી હતી. સાથે જ શિક્ષણ વડે સમાજને આગળ વધારવા માટે આ નિર્માણ પામનાર વિદ્યા ભવન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે. ત્યારે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય તીર્થ સમાન બને તેવી અભ્યર્થના દર્શાવી હતી અને સમાજના વિદ્યાર્થીઓ તેમાંથી શિક્ષણ મેળવે તેવી અપીલ સાથે ભલામણ કરી હતી. આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદ છેડા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ મહેશ્વરી, ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, અરવિંદભાઈ ગોહિલ, ચંદુભાઈ વાડિયા, માંડવી નગરપાલિકાના પ્રમુખ નરેનભાઈ સોની, મસ્કા ગ્રામ પંચાયતના સરપંચ કીર્તિભાઈ ગોર સહિત ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લાના માંડવી ખાતે અનુસૂચિત જાતિના કુમાર છાત્રાલયનો ભૂમિપૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો. આ માટે સરકારે
બજેટરી પ્રોવિઝન કરીને લગભગ 100 વિદ્યાર્થીઓ રહી શકે એ પ્રકારનું આયોજન છે. કચ્છમાં આમ પણ જોઈએ તો શિક્ષણની સુવિધાઓ અનુસૂચિત જાતિના વિભાગ તરફથી વધારેમાં વધારે હોસ્ટેલો આપવાના સરકારના પ્રયત્નો છે. ગાંધીધામમાં પણ એક સરકારી કુમાર છાત્રાલય આવનારા દિવસોમાં થશે. એ સિવાય આદર્શ નિવાસી શાળા પણ મુન્દ્રા અને લખપત ખાતે 2 નવી આ વર્ષે સરકારે મંજૂર કરી છે. આવનારા વર્ષોમાં પણ ભુજ ખાતે સમરસ છાત્રાલય કે જેમાં 250 વિદ્યાર્થીઓ અને 250 વિદ્યાર્થિનીઓ રહીને અભ્યાસ કરી શકે એ પ્રકારની સંપૂર્ણ સુવિધાઓ સાથેનું મકાન અને રહેવા જમવાની વ્યવસ્થા, લાઇબ્રેરી, લેબોરેટરી, કોમ્પ્યુટર રૂમ અને આવી તમામ સુવિધાઓ સાથેના મકાનો આપવાના સરકારના પ્રયત્ન છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જ્યાં આપણે ભૂમિપૂજન કર્યું છે એ પણ લગભગ 8000 મીટર જેટલી જગ્યા છે અને એ પણ પોશ એરિયામાં જેને કહી શકાય સરકારી કચેરીઓ અને કોલેજો આવી છે એ વિસ્તારમાં. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર સુવિધાઓ આપી છે એ ઉચ્ચ કક્ષાની સુવિધાઓ અને સ્ટાન્ડર્ડ સુવિધાઓ મળે કે જેનાથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકે એ પ્રકારના સરકારના પ્રયત્નો છે. આજનો દિવસ મસ્કા માટે એક ઐતિહાસિક દિવસ છે, ગૌરવવંતો દિવસ છે કે મસ્કાની આ શક્તિશાળી ભૂમિ ઉપર જ્યાં મામલતદાર કચેરી આવેલી છે, તાલુકા પંચાયત આવેલી છે, ITI સાયન્સ કોલેજ આવેલી છે અને વધુમાં ખાલી એટલું જ કહીશ કે જ્યાં શ્યામજી કૃષ્ણ વર્મા, જ્યાં સાહેબ નરેન્દ્ર સાહેબ મોદી સાહેબે અહીં બિરાજિત કર્યા છે જેમની અસ્થિઓને, એવો સ્મારક પણ મસ્કામાં આવેલું છે. ત્યારે આ એક મોર પીછો ઉમેરાણો છે મસ્કાની ભૂમિ ઉપર અને આ જે હોસ્ટેલ બની રહી છે એમાં અનુસૂચિત જનજાતિના લોકો ખૂબ જ સારી રીતે લાભ લઈ અને શિક્ષણ મેળવી અને એક સારી સુવિધા મેળવી અને આગળ વધે એવી મારી શુભકામના છે. સાથે આજે મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ વાસણભાઈ, શ્રી વિનોદભાઈ, રમેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા શહેરના પ્રમુખશ્રીઓ, ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના હોદ્દેદારો જે અહીં ઉપસ્થિત રહ્યા છે એમને સર્વેને આવકારી હર્ષ સાથે ગૌરવ અનુભવીએ છીએ અને તાલુકાની આસપાસના મસ્કા ગામના અને બહોળી સંખ્યામાં સમગ્ર માંડવી તાલુકામાંથી ઉપસ્થિત પ્રજાને પણ આવકારીએ છીએ અને આવી શ્રીકાર વરસાદમાં આટલી બહોળી સંખ્યામાં આપ જોઈ શકો છો જ્યારે પ્રજાજનો અહીં ઉપસ્થિત થયા છે ત્યારે એમનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અને મસ્કા ગામના સરપંચ તરીકે ને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ તરીકે જે સૂત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સામાજિક સમરસતા, એ આપ જોઈ શકો છો કે 5 કરોડના ખર્ચે મસ્કાની ભૂમિ ઉપર આ અદ્યતન હોસ્ટેલ બનવા જઈ રહી છે ત્યારે હું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભુજના રઘુવંશી ચોકડી પાસે બનેલી નવનિર્મિત કુમાર છાત્રાલયનું આજે રાજ્યના મંત્રી આત્મારામ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હાલ જમાનો શિક્ષણનો છે, નહીં કે મશલ પાવરનો. શિક્ષણ માટે સરકાર હંમેશા કટિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મંત્રી આત્મારામ પરમારે કચ્છ જિલ્લામાં પડેલા વરસાદના વધામણા કર્યા હતા અને સાથે જણાવ્યું હતું કે જ્યારે હું કપરાડાથી નીકળ્યો ત્યારથી વરસાદ શરૂ થયો છે અને કચ્છમાં પ્રવેશની સાથે જ વરસાદનો પણ આગમન થયું છે. તો વરસતા વરસાદ વચ્ચે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં આત્મારામ પરમારે કાર્યક્રમ માટે બાંધવામાં આવેલ વોટરપ્રૂફ મંડપ માટે પણ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી આત્મારામ પરમારે વધુમાં જણાવ્યું હતું કે બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓને ભણવાની તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે અને સરકાર તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે અને શિક્ષણ માટે સરકાર મોટી સહાય આપી રહી હોવાનું રાજ્યના મંત્રીએ જણાવ્યું હતું. હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ વિકસતી જાતિ ગાંધીનગર દ્વારા આ હોસ્ટેલ માટે 3 કરોડ 32 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. બક્ષીપંચ સમાજના છાત્રો પણ જિલ્લા મથક ખાતે રહીને યોગ્ય ઉચ્ચ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહી છે. આ પ્રસંગે રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ
પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ભુજ નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી, કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, અરજણભાઈ રબારી સહિતના ભાજપના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 3 કરોડ 32 લાખના ખર્ચે નવનિર્મિત છાત્રાલયનું 21.54 ચોરસ મીટરમાં બાંધકામ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, જયમલ રબારી, મોચીભાઈ રબારી, સુરેશ સંગાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 63 સરકારી છાત્રાલયો બનાવ્યા છે અને આ 64મું સરકારી છાત્રાલયનું સરકારે લોકાર્પણ કર્યું આદરણીય આત્મારામ પરમાર સાહેબે. અને ખાનગી જે સંસ્થાઓ છે ગ્રાન્ટ ઇન એડ એવા 750 છાત્રાલયો સરકારે બનાવ્યા છે. બધું મળી અને બક્ષીપંચની જે 144 જાતિઓ છે એના લગભગ 60,000 જેટલા બાળકોને મફત રહેવાની, જમવાની અને ભણવાની સગવડ સરકારે ઊભી કરી છે. અને આની અંદર 10% રિઝર્વેશન જે આપણે ઓબીસી સિવાયની જે ઉજળિયાત જાતિઓ છે જેને આપણે વાણિયા બ્રાહ્મણ પટેલ કહીએ છીએ, જે SC ST ઓબીસીમાં નથી આવતા, એના માટે પણ 10%નું રિઝર્વેશન રાખ્યું છે. એટલે આપણી સરકારની ભાવના એવી છે કે ખાલી જાતિવાદ ન કરવો જોઈએ, દરેક જાતિના જે નબળા છે એનું ધ્યાન રાખવામાં આવે અને જે ઉજળિયાત જે સુખી સંપન્ન જે જાતિઓ છે એમાં પણ જે નબળા છોકરા છે એમને પણ છાત્રાનો લાભ મળે એવી પણ સરકારની ભાવના છે. એ ભાવના ચરિતાર્થ કરવા માટે આજે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વરસતા વરસાદે આપણા લોકપ્રતિનિધિઓ હાજર રહ્યા અને આટલી પબ્લિક પણ હાજર રહી. અને પબ્લિકની જે અપેક્ષાઓ જે છે એમને એ વિશ્વાસ છે કે આપણું કામ થશે. બધું જે કાયદામાં ના આવતું ન પણ થાય, પણ જે થઈ શકે એના માટે સરકાર ખરેખર મોકળું મન છે, તંત્રનું પણ મોકળું મન છે અને આ થઈ રહ્યું છે એનો આપણે આનંદ છે. આપ જુઓ છો કે 48 કલાકથી મુશળધાર વરસાદ વરસે છે, 10 ફૂટ દૂર દેખાતું નથી, એવા સંજોગોમાં પણ પ્રજા એક ખરેખર હાજર રહી એ ધન્યવાદને પાત્ર છે. અને લોકપ્રતિનિધિઓ પણ ધન્યવાદને પાત્ર છે અને મીડિયાના મિત્રો પણ ધન્યવાદને પાત્ર છે. આજે જે છાત્રાલય ઓપન કર્યું એમાં 6 બાળકોની કેપેસિટી છે, 100 બોયઝ, જેની અંદર શેડ્યુલ એમાં 70% શેડ્યુલ ઓબીસીના બાળકો હશે, 10% શેડ્યુલ કાસ્ટના બાળકો હશે, 10% શેડ્યુલ ટ્રાઇબના બાળકો હશે અને 20% ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ એટલે વાણિયા પટેલ બ્રાહ્મણ જેને આપણે અનામતમાં નથી આવતા એની પણ 20% રિઝર્વેશન રાખ્યું. કચ્છમાં કહેર વર્તાવનાર કિલર સ્વાઇન ફ્લૂએ વધુ એક દર્દીનો ભોગ લેતા ચાલુ વર્ષે કુલ 11 લોકોના સ્વાઇન ફ્લૂને પગલે મોત નીપજ્યા છે. અંજાર તાલુકાના સંગાળની 65 વર્ષીય મહિલાએ આજે સ્વાઇન ફ્લૂને કારણે દમ તોડ્યો હતો. તો સ્વાઇન ફ્લૂનો વધુ એક પોઝિટિવ કેસ પણ સામે આવ્યો હતો. મિર્ઝાપરના 36 વર્ષીય યુવાનને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થતાં ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વરસાદી માહોલમાં સ્વાઇન ફ્લૂએ પણ પોતાનો પંજો પસાર્યો છે. દરરોજ સ્વાઇન ફ્લૂના નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, જેમાં આજે મિર્ઝાપરના સહજાનંદ નગરમાં રહેતા 36 વર્ષીય યુવાનને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. સ્વાઇન ફ્લૂગ્રસ્ત દર્દી હાલ ઓક્સિજન પર છે. તો ગત મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં 65 વર્ષીય મહિલાએ સ્વાઇન ફ્લૂને કારણે દમ તોડ્યો હતો. અંજાર તાલુકાના સંગાળ ગામની મહિલા છેલ્લા થોડા દિવસથી સ્વાઇન ફ્લૂની અસર તળે સારવાર લઈ રહી હતી, જેમાં સારવાર કારગત ન નીવડતા ગત રાત્રે 1 વાગ્યાના અરસામાં તેણે દમ તોડ્યો હતો. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 43 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 11 દર્દીઓનો કિલર સ્વાઇન ફ્લૂએ ભોગ લીધો છે. ત્યારે આરોગ્ય તંત્ર ઠોસ કામગીરી કરે તેવી માંગ ઉઠી છે. દર ત્રીજા શનિવારે મળતી જિલ્લા સંકલન સમિતિની બેઠક આજે ભર વરસાદમાં પણ યોજાઈ હતી. જોકે બેઠકમાં સત્તા પક્ષના કોઈ ધારાસભ્ય જોવા મળ્યા ન હતા. એકમાત્ર અબડાસાના કોંગી ધારાસભ્યએ પોતાની રજૂઆતો સંકલનની બેઠકમાં કરી હતી. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં આજે વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરાઈ હતી. બેઠકના શિર રસ્તા પ્રમાણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પોતાની રજૂઆતો અધિકારીઓ કરતા હોય છે, ત્યારે આજે યોજાયેલી બેઠકમાં સત્તાધારી પક્ષ બીજેપીના કોઈ ધારાસભ્યો હાજર રહ્યા ન હતા.
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ ગુજરાતમાં આવ્યા છે, ત્યારે માંડવીના ખાતમુહૂર્તના કાર્યક્રમ બાદ મોટાભાગના ધારાસભ્યોએ અમદાવાદ અને ગાંધીનગરની વાટ પકડી હતી, ત્યારે આજે યોજાયેલી સંકલન બેઠકમાં કચ્છના પ્રશ્નો અને પ્રજાકીય પ્રશ્નોની રજૂઆત એકમાત્ર કોંગ્રેસી ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કરી હતી. ગોહિલે ટપ્પર ડેમમાં નર્મદાનું નીર ભરાયું છે તે પણ કચ્છમાં પીવાના પાણીની સમસ્યા હલ થઈ નથી, ત્યારે મોટા ઉપાડે એવી વાતો કરી હતી કે ટપ્પર ડેમ ભરાયા બાદ જિલ્લામાં પૂરતું પાણી મળી રહેશે, પરંતુ સરકારની આ વાતો પોકળ સાબિત થઈ હોવાનું શક્તિસિંહ ગોહિલે ઉમેર્યું હતું. સરકાર એક તરફ નર્મદાના નામે રથ ફેરવે છે, પણ લોકોને પૂરતું પાણી મળતું નથી તે કડવી વાસ્તવિકતા છે. સ્વાઇન ફ્લૂ મુદ્દે પણ તેમણે સંકલન સમિતિમાં રજૂઆત કરી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ, અધિક કલેક્ટર DR પટેલ, અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા સહિતના પદાધિકારીઓ તેમજ તમામ ખાતાના વહીવટી અધિકારીઓ કર્મચારીઓએ બેઠકમાં હાજરી આપી હતી. સંકલનમાં સામાન્ય રીતે મારા મત વિસ્તારના અને કચ્છ જિલ્લાના એક કરતાં વધારે વિભાગો સાથે અટવાયેલા પ્રશ્નો સંકલનમાં દર વખતે હું મૂકતો હોઉં છું. આજે પણ અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના કોઈના રેવન્યુને લગતા, કોઈના વીજળીને લગતા, કોઈના પાણીને લગતા, કોઈના જમીનોના વિવાદને લગતા એ પ્રશ્નો અંગેની સંકલન સમિતિમાં ચર્ચા કરી છે. આ ઉપરાંત મેં ખાસ કરીને આજે સંકલન સમિતિમાં કચ્છમાં જે સ્વાઇન ફ્લૂના કેસીસ બની રહ્યા છે એના અંગે પણ અધિકારીશ્રીઓ સાથે, કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરી છે કે તકેદારી રાખવી જોઈએ. માણસ જાય છે દવા લેવા માટે, એને સ્વાઇન ફ્લૂ છે, 3-4 દિવસ સુધી દવા લે ત્યાં સુધી કોઈ નક્કી ના કરે કે સ્વાઇન ફ્લૂ છે, અને જ્યારે નક્કી થાય કે સ્વાઇન ફ્લૂ છે ત્યારે સમય જ બચ્યો ના હોય અને માણસનું મૃત્યુ થાય એ અતિ ગંભીર બાબત છે. પહેલાં અને વહેલા ટેસ્ટ થવો જોઈએ, સ્વાઇન ફ્લૂ માટેની ટ્રીટમેન્ટ મળવી જોઈએ એ વાત કરી છે. આજે સંકલન સમિતિની મિટિંગમાં એ પણ કહેવાયું કે રાજ્ય સરકાર નર્મદાનો રથ આખા કચ્છમાં ફેરવવાની છે, ત્યારે મેં ખાસ ચિંતા પણ કચ્છ માટે વ્યક્ત કરી છે અને મારો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. ઓરિજિનલ પ્લાનિંગ એવું કે 3 મિલિયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી છે, એમાંથી 1 મિલિયન એકર ફીટ એ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામના નામે કામ થયું, 1 મિલિયન એકર ફીટ સૌરાષ્ટ્રમાં સૌની યોજનાના નામે, કચ્છમાં ટપ્પરમાં જેવું પાણી આવે એના સાથે કચ્છના તમામ ડેમોનું લિંકેજનું કામ પૂર્ણ થઈ જવું જોઈએ. 22 વર્ષથી ભાજપની સરકાર છે. કચ્છમાં ટપ્પર ડેમથી લિંકેજનું કામ જેનું એસ્ટિમેટ 13,786 કરોડનું, 1 રૂપિયો પણ હજી વપરાયો નથી. અને નર્મદાના રથના નામે નાટક કરો એના પહેલાં 22 વર્ષથી સત્તામાં છો, શા માટે આ લિંકેજ ના કર્યું? જો આજે લિંકેજ થયું હોત તો ટપ્પરમાં પાણી પહોંચે એના સાથે અબડાસાનો ડેમ પણ લિંકેજ થઈ ગયો હોત, જો એમણે નિષ્ઠાથી કામ કર્યું હોત. આ કામ થયું નથી અને માત્ર ચૂંટણી ટાઈમે નાટક કરવાના કે ટપ્પરમાં પાણી આવ્યું એટલે આખા કચ્છને મળ્યું, આ બરાબર નથી. એ માટેનો આક્રોશ પણ મેં વ્યક્ત કર્યો છે. અગાઉ વિધાનસભામાં પણ મેં કહ્યું હતું કે કચ્છને આ સૌથી મોટો અન્યાય છે. શા માટે તમે આ લિંકેજના કામો પૂર્ણ નથી કર્યા? જેનો જવાબ સરકાર પાસે પણ નહોતો. સંકલનની બેઠકમાં ઉપસ્થિત રહેનારા એકમાત્ર અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સ્વાઇન ફ્લૂ મુદ્દે આરોગ્ય તંત્રની બેદરકારી સમક્ષ સવાલો ઉઠાવ્યા હતા. માત્ર નામનું કામ થતું હોવાના આક્ષેપો શક્તિસિંહ ગોહિલે કર્યા હતા. ઉપરાંત ગઈકાલે કચ્છ ઉદયમાં પ્રસારિત થયેલ સ્વાઇન ફ્લૂના અહેવાલ બાદ જે છબરડાઓ પ્રકાશમાં આવ્યા હતા તે અંગે શક્તિસિંહ ગોહિલે કચ્છ ઉદયની ટીમનો આભાર માન્યો હતો. હું અભિનંદન આપીશ કચ્છ ઉદયની ટીમના મિત્રોને કે આપે એક રિયાલિટી ચેક કર્યું, સાચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. કમનસીબે આ સરકાર નાટક કરે છે. સ્વાઇન ફ્લૂના કેસીસ આવ્યા, મેં પોતે મુખ્યમંત્રી સાથે વાત કરી, વિગતથી કાગળ લખીને મોકલ્યો, અને જે નાટકો માત્ર સ્વાઇન ફ્લૂમાં થાય છે એના સામે મારી ચિંતા પણ હતી. હજી પણ સ્વાઇન ફ્લૂની બાબતમાં જે રીતે તંત્રએ જાગીને કામ કરવું જોઈએ એ રીતે સરકાર કરતી નથી. આજે જ મેં અહીંયા અધિકારીઓને પૂછ્યું, 12 વાગ્યા સુધીના સેમ્પલ ભેગા કરવાના અને 12 થી 4 જ એનું પરીક્ષણ કરવાનું. આ બરાબર નથી. સેમ્પલ આવે તરત જ એની ચકાસણી થવી જોઈએ,
3-4 કલાકમાં ટેસ્ટનો રિપોર્ટ મળી જવો જોઈએ. જો સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવે તો એને આઇસોલેશનમાં મૂકવા જોઈએ, એની વ્યાજબી ટ્રીટમેન્ટ મળવી જોઈએ, જે કામ નથી થતું. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને યુએઈ દ્વારા નિષ્ણાંત સલાહ આપવાની ઓફર બાદ ગુજરાત સરકાર હવે કચ્છના નલિયા ખાતે ઘોરાડ માટે બ્રીડિંગ સેન્ટરમાં યુએઈની મદદ લેશે. ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનું બ્રીડિંગ સેન્ટર ખોલવાની યોજના સરકાર બનાવી રહી છે. ઘોરાડ એ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના લુપ્ત થતી પ્રજાતિના રેડ લિસ્ટમાં સામેલ છે. જંગલ ખાતાના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘોરાડના સંરક્ષણ માટે યુએઈ સૌથી આગળ છે, કારણ કે તેણે પોતાના જ દેશમાં હુબારા બસ્ટર્ડને આ પ્રકારના બ્રીડિંગ સેન્ટરોની મદદથી લુપ્ત થતા બચાવ્યા હતા. આ વર્ષે કરવામાં આવેલી વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં હાલ માત્ર 20 ઘોરાડ પક્ષીઓ છે, જેમાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાંથી બસ્ટર્ડ લુપ્ત થઈ ચૂક્યા છે. અગાઉ પણ કેન્દ્ર સરકાર દ્વારા કચ્છમાં ઘોરાડ માટે બ્રીડિંગ સેન્ટર શરૂ કરવાની કોશિશ કરી હતી, પરંતુ રાજસ્થાન સરકારે ઘોરાડના ઈંડા આપવાની ના પાડી હતી. તેથી કેન્દ્ર સરકારે આવું બ્રીડિંગ સેન્ટર શરૂ કર્યું હતું અને ગુજરાત એકલું પડી ગયું હતું. પરંતુ હવે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની દરખાસ્ત કરાઈ હતી, જેમાં યુએઈથી નિષ્ણાંતો બોલાવીને ગુજરાતમાં બ્રીડિંગ સેન્ટર ખોલવાની વાત કરવામાં આવી છે. તેમાંથી કચ્છ માટે ફરીથી આશા બંધાઈ છે. કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના ચીફ પ્રિન્સિપાલ કન્ઝર્વેટર G.K. સિન્હાએ જણાવ્યું હતું કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કચ્છમાં બ્રીડિંગ સેન્ટર ખોલવાની દરખાસ્ત તેમને મળી છે અને વન વિભાગ તેના પર વિચાર કરી રહી છે. યુએઈથી નિષ્ણાંતો આવવાથી આ સેન્ટરને જરૂરથી સફળતા મળશે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના રિપોર્ટમાં જણાવાયું છે કે જો ઘોરાડ માટે કોઈ ઝડપી પગલાં નહીં લેવાય તો 5 વર્ષમાં ઘોરાડ સમગ્ર દેશમાંથી લુપ્ત થઈ જશે, જેથી જંગલમાંથી તેના ઈંડા લાવીને તેમને આર્ટિફિશિયલ બ્રીડિંગ સેન્ટરમાં ઉછેરવામાં આવશે. કેરા ગામે રહેતા યુવાન પાસેથી 6 શખ્સોએ 2,15,000ની રકમ ધાડ પાડીને લૂંટ કરતા માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કેરામાં આવેલ બાલ મંદિર પાસે રહેતા ભાવેશ રામજી હાલાઈએ પત્રકાર એવા જુસબ શાહ સૈયદ, ગુલામ શાહ આલમ શાહ, સુલતાન સુમરા, રજિયા તેમજ અન્ય એક સ્ત્રી અને પુરુષે મળીને લૂંટ ચલાવી હતી. આ 6 આરોપીઓએ કાવતરું રચીને પ્રથમ રજિયાએ ફરિયાદી સાથે મિત્રતા બાંધી હતી અને મિત્રતાના નાતે રજિયા પોતાના અન્ય સાગરીતો સાથે ફરિયાદી ભાવેશ હાલાઈના ઘેર ગઈ હતી. ઘરમાં બળજબરીથી અપપ્રવેશ કરીને ભાવેશ હાલાઈને માર મારીને કપડાં ફાડી નાખી નગ્ન કરી દેવાયો હતો અને ત્યારબાદ આરોપીઓએ તેનું શૂટિંગ ઉતારીને બદનામ કરવાની અને બળાત્કારના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. ફરિયાદીને માર મારીને તેની પાસેથી રોકડ રૂપિયા 5,000 લૂંટી લેવાયા હતા તેમજ 2 લાખ રૂપિયાનો કોરો ચેક બળજબરીથી લખાવી લેવાયો હતો તેમજ બેંક ઓફ બરોડાના એટીએમમાંથી પણ 10,000 રૂપિયા કઢાવીને કુલ 2,15,000ની ધાડ પાડવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. અમરનાથના યાત્રાળુઓ પર અનંતનાગ પાસે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ આતંકી ઘટનાનો વિરોધ દેશભરમાં કરાઈ રહ્યો છે. કચ્છમાં પણ આતંકવાદી ઘટનાનો વિરોધ નોંધાવીને સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તેવામાં મુન્દ્રા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આતંકી ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મુન્દ્રા કોલેજના વિદ્યાર્થીઓએ આતંકવાદના પૂતળાનું દહન કરીને આવી પ્રવૃત્તિઓને વખોડી કાઢી હતી. વિરોધ પ્રદર્શનના આ કાર્યક્રમમાં મુન્દ્રાના મંત્રી જયરાજસિંહ જાડેજા તેમજ મુન્દ્રા કોલેજના પ્રમુખ કરણસિંહ જાડેજા સહિત એબીવીપીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભુજોડી નજીક આવેલી વર્ધમાન વિદ્યાલય દ્વારા 6ઠું ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતા વાલી દ્વારા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ છે. બીએમસીબી ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ શાળાની દબંગાઈથી છાત્રાનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે. ત્યારે વાલીએ સત્વરે એલસી આપવામાં આવે તેવી માંગ કરી છે.
એલસી અમે મારા બાબાએ 6 ધોરણ અભ્યાસ પૂર્ણ કરેલ છે. અમે 7મા ધોરણમાં અન્ય સ્થળે સ્થળાંતર કરતાં તે લોકો અમને એલસી આપતા નથી. એનું કારણ 4 વર્ષથી જે 150 રૂપિયા ફી હતી તેના બદલે એ લોકોએ વધારીને 550 કરેલી છે, જેને વાલી મંડળને વિશ્વાસમાં લીધા વગર કરેલી છે. છતાં એ લોકો 150 લેખે જૂની ફી લઈને અમને એલસી આપતા નથી. હું 1 મહિનાથી ધક્કા ખાઉં છું, છતાં અમને પરત એલસી આપતા નથી. હું કલેક્ટર સાહેબને, જિલ્લા શિક્ષણ અધિકારીને, તાલુકા શિક્ષણ અધિકારીને મેં જાણ કરેલ હોવા છતાં હજી સુધી આનો નિર્ણય આવ્યો નથી. અને શિક્ષણ અધિકારી એમ કહે છે કે એલસી અટકાવી શકતા નથી. તો આનો ગુનેગાર કોણ એલસી અટકાવવામાં? ભુજ તાલુકાના કોડકી ગામે છેલ્લા 20 વર્ષથી રહેતા અરજદારનું મકાન કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના તોડી પાડવામાં આવ્યું છે. ત્યારે અરજદારે આ અંગે કોર્ટમાં ફરિયાદ કરીને ન્યાય માંગવા દાદ કરી છે. કોડકી ગામે રહેતા ઇમ્તિયાઝ અબુબકર લોહાર છેલ્લા 20 વર્ષથી જમીનનો ભોગવટો ધરાવતા હતા અને સરકાર પાસેથી જમીનની માંગણી પણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી ફાળવણી કરાઈ નથી. તેથી તેમનો પરિવાર છેલ્લા 20 વર્ષથી અહીં કાચું મકાન બાંધીને રહેતો હતો. ત્યારે હાલની પંચાયતની બોડીએ તમામ નિયમોને નેવે મૂકીને મકાન તોડી પાડ્યું હતું, જેથી અરજદારે નામદાર કોર્ટમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ફરીથી કાચું મકાન બનાવાયું હતું, જેમાં પંચાયતે કિનાખોરી રાખીને દબાણના નામે તે પણ તોડી પાડ્યું હોવાનું ઇમ્તિયાઝ લોહારે જણાવ્યું હતું. અમારી 30 વર્ષ કબજા ભોગવટાની જમીન છે, બરાબર છે, અને અમે 2000થી માંગણીની અરજીઓ કરતા આવ્યા છીએ. પંચાયત પાસે માંગણીની કરી છે, આપણે મામલતદાર પાસે કરી છે, ને કલેક્ટર બધી જગ્યાએ રજૂઆતો કરી છે, અરજીઓ કરી છે, માંગણીઓ કરી છે. અમને કોઈ પણ મતલબ તંત્રે કોઈએ દાદ આપ્યો નથી ને. અને અમે ઘણા સમયથી એના ઉપર એક કાચું મકાન બનાવેલું હતું અને અમે રહેતા હતા. તો પંચાયતે એ મકાનને JCB વડે તોડી પાડેલ, બરાબર છે. જ્યારે જે તે વખતે તોડી પાડેલ છે મકાન, ત્યારે અમે નામદાર કોર્ટનો સહારો લઈ અને પંચાયત જે લોકો તોડ્યો છે અથવા પંચાયત તોડ્યો છે, બરાબર, તો એના વિરુદ્ધ અમે કોર્ટમાં કેસ પણ અમારો ચાલી રહેલ છે. પછી અમે કેસ ચાલતો હોય અમે અમારો એક ફરીથી કાચો મકાન બનાવી અને રહેતા હતા. તો હવે આ 2-4 દિવસ પહેલાંની વાત છે, પંચાયતે ફરીથી મકાન તોડી અને પોતાનો કબજો કરવા માટેના ઘણા બધા પ્રયાસો કર્યા છે. અત્યારે જે સરપંચ છે અને ઉપસરપંચ છે, બરાબર છે, એ મારી પાસે પૈસાની માંગણી કરે છે કે 1-1 લાખ રૂપિયા તને જો જમીન જોઈતી હોય તો આપી દે. હવે હું મારી પરિસ્થિતિ અત્યારે એવી છે કે હું 1 લાખ રૂપિયા એમને 1-1 લાખ રૂપિયા એટલે 2 લાખ રૂપિયા હું બંનેને આપી શકું એમ નથી. જો મારી પાસે એટલા પૈસા હોય તો હું બીજી જગ્યાએ જમીન, આ વિવાદવાળી જમીન મૂકીને બીજી જગ્યાએ જમીન લઈ લઉં. આજના આ જમાનામાં સંગઠન એ જ શક્તિ છે અને દરેક સમાજ સંગઠિત થઈ રહ્યો છે. ત્યારે ખત્રી સમાજ દ્વારા પણ સમાજને સંગઠિત કરવા માટે ભુજમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ભુજ સહિત કચ્છ જિલ્લાના ખત્રી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ દ્વારા સંગઠનની રચના કરવામાં આવી હતી. સમાજના કોઈ વ્યક્તિને કોઈ અડચણ કે તકલીફો હોય ત્યારે તે સમાજને સાથે રાખીને સમસ્યાનું સમાધાન કરી શકે તેવા ઉમદા હેતુ સાથે સંગઠનની રચના કરાઈ હતી. ઉપરાંત અન્ય બાબતોમાં પણ એકાદ વ્યક્તિનું કોઈ સાંભળતું નથી, ત્યારે સમાજના લોકો સાથે રહીને તે વ્યક્તિને મદદરૂપ થશે. આ અમારા ખત્રી સમાજની મીટિંગ હતી એસોસિએશન બનાવવા માટે, અને એ એસોસિએશન દરેક ક્ષેત્રે અમારા ખત્રી ભાઈઓને કામ આવે અને કંઈ પણ અડચણ ઊભી થાય તો અમે બધા ભેગા થઈ અમારી અડચણ, અમારી તકલીફો ક્યાંય પણ રજૂ કરી શકીએ. એના માટે આ અમે એક એસોસિએશન બનાવેલ છે. સંગઠન બનાવવું, એનાથી ફાયદો એ થાય કે અમને એકલ દોકલને કોઈ ન સાંભળે, પણ એક અમારા એસોસિએશનને થોડી સાંભળે કોઈ પણ. શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે, ત્યારે અચલ ગચ્છ બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રાવણ માસ દરમિયાન યોજાનારા કાર્યક્રમો અંગેની ચર્ચા કરાઈ હતી. દર વર્ષે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા દર સોમવારે શિવ મહિમના પાઠ રુદ્રીનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત આ વર્ષે મહિલા પાંખની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
ત્યારે આ વર્ષે વિશેષ રૂપે આયોજન હાથ ધરવામાં આવશે, જેમાં સમાજના વ્યક્તિઓ 70 વર્ષથી ઉપરના છે તેમનું સન્માન કરવામાં આવશે. શિવકૃપાનગર ખાતે આવેલ બ્રહ્મ સમાજ છાત્રાલય ખાતે આ બેઠક મળી હતી. આગામી શ્રાવણ માસમાં અમે જે દર સોમવારના અમે શિવ મહિમન સ્તોત્ર પાઠ કરીએ છીએ, તેમજ રુદ્રીનું પણ અમે આયોજન કરતા હોઈએ છીએ. તેમાં ઘણી બધી બહેનો તેમજ ભાઈઓ રુદ્રીમાં પણ અમારા જોડાય છે. તો એની ચર્ચા અંગે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ છે અને બધા બહેનોએ હોંશપૂર્વક એમાં ભાગ લે છે. મહિમનના પણ પોતાના ઘેર રાખવા માટે નામ નોંધાવેલ છે, તેમજ રુદ્રીના પણ આયોજન માટેના નામ નોંધાવેલ છે. તેમજ અમારા મહિલા મંડળને અત્યારે 25મું વર્ષ છે ચાલી રહ્યું છે, એટલે અમે કાંઈક વિશિષ્ટ એના માટે ઉજવણી કરીશું. અમારા 70 વર્ષના ઉપરના પણ વડીલો છે તો એને પણ અમે સન્માનિત કરીશું. તો આગામી અમે કાર્યક્રમ માટેની આ બધી યોજનાઓ માટે અમે અત્યારે બેઠક રાખેલ છે, જેમાં બધી બહેનો ખૂબ જ હોંશપૂર્વક સારી એવી સંખ્યામાં જોડાય છે તેમજ ભાગ લે છે. ભુજ સંસ્કારનગર સહેલી ગ્રુપને 4 વર્ષ પૂર્ણ થતાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વાર્ષિક હિસાબોની ચર્ચાઓ કરાઈ હતી. સહેલી ગ્રુપ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગત વર્ષ દરમિયાન આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયું હતું, જ્યારે આ વર્ષે વુમન એમ્પાવરમેન્ટ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. મહિલાઓ પણ પગભર થાય તે હેતુ સાથે વુમન એમ્પાવરમેન્ટ અમલી બનાવાયું છે. ઉપરાંત હાલ સમગ્ર કચ્છમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફ્લૂ તેમજ મેલેરિયા અને અન્ય રોગો અંગે મહિલાઓને માર્ગદર્શન આપવા માટે આરોગ્ય વિભાગને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સ્વાઇન ફ્લૂ અંગે સતર્કતા દાખવવા માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ દરમિયાન સંસ્કારનગર સહેલી ગ્રુપ દ્વારા સમર કેમ્પ તેમજ દર 3 મહિને કેલ્શિયમની ચકાસણી માટેના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષ દરમિયાન વુમન એમ્પાવરમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેવું સંસ્કારનગરના સહેલી ગ્રુપના પ્રમુખે જણાવ્યું હતું. અમારું વર્ષ જુલાઈ મહિનાથી શરૂ થાય. આમ જોવા જાઓ તો અષાઢી બીજથી અમારી સંસ્થા સંસ્કારનગર સહેલી ગ્રુપની સ્થાપનાને 4 વર્ષ થયા. 5મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને આજનો જુલાઈ મહિનામાં આમ અષાઢી બીજ તો આપણા દેશી મહિનાના હિસાબે આવે, પરંતુ હિસાબ માટે સગવડતા રહે એટલા માટે અમે 1 જુલાઈથી 1 જુલાઈ હિસાબનું વર્ષ રાખ્યું છે અને એ હિસાબે મારો પહેલો પ્રોજેક્ટ અમે જુલાઈ મહિનાથી શરૂ કરતા હોઈએ છીએ. આ વર્ષના પહેલા પ્રોજેક્ટમાં વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરવાનું નક્કી કર્યું. ગઈ વર્ષે અમે આખું વર્ષ હેલ્થને માટે કામ કર્યું હતું, એટલે એમાં આગળ વધી અને ફક્ત સ્વાસ્થ્ય માટે તો કામ કરીએ જ છીએ, પણ સ્વાસ્થ્ય પૂરતા મર્યાદિત ન રહેતા હવે બહેનો પગભર પણ થાય અને પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન સાથે સાથે રાખે. એ નિમિત્તે વુમન એમ્પાવરમેન્ટ માટે રાજવીબેન ગઢવીને બોલાવ્યા છે અને તેઓ આજે બહેનોને એના માટેનું માર્ગદર્શન આપશે. અમારું વાર્ષિક વર્ષની શરૂઆત છે 2017 અને 2018. એમાં અમે જે પ્રોગ્રામ કરવાના છીએ આજે એની રચના અહીંયા અમે લોકો ગોઠવવાના છીએ. એમાં અમારું એન્યુઅલ જે ફંક્શન છે એ આજે છે. એમાં અમે લોકોએ લાસ્ટ યરના બધા મેમ્બર્સને ગિફ્ટ આપી છે અને નવા મેમ્બર્સને આવકાર્યું છે. એ અમારા કુલ આજે 100થી વધારે મેમ્બર્સ અહીંયા જોડાયેલા છે. લાસ્ટ યર અમારા ભેગા 200 મેમ્બર્સ હતા અને અત્યારે ધીમે ધીમે બધા મેમ્બર્સ અહીંયા આવે જ છે અને અમારા ભેગા જોડાય છે. અમારી પૂરા વર્ષ દરમિયાન ઘણા બધા પ્રોજેક્ટ કરીએ છીએ, જેમ કે યોગા, એરોબિક્સ. આ અમારું ડેલી પ્રોજેક્ટ છે અને એ અમે નિઃશુલ્ક કરાવીએ છીએ અને હું બધા બહેનોને વિનંતી કરીશ કે તે અહીંયા આવીને અમારા સાથે જોડાય. શું કામ કે હેલ્થ ઇઝ વેલ્થ. તમારી હેલ્થ ઠીક હશે તો તમે ખૂબ જ આગળ વધી શકશો. અને એ પ્રોજેક્ટ અમે લોકો દરરોજ સાંજે 4 થી 5 એન્કરવાલા સ્કૂલમાં કરીએ છીએ અને આ નિઃશુલ્ક છે, તો બધા એમાં જોડાય. ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભુજના એરપોર્ટ રિંગ રોડ પર આવેલા ઓમકાલેશ્વર મહાદેવના મંદિરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સંતવાણીના કલાકાર સાયદાબેન મીર,
કંકુબેન આહિર અને બાબુભાઈ આહિરે જમાવટ કરી હતી. દર વર્ષે ઓમકાલેશ્વર મહાદેવના મંદિરે ગુરુ પૂર્ણિમાના તહેવાર નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તો સવારે ગુરુપૂજનનું કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ગુરુવંદના કરી હતી. કાલે રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હતો. ગાયક કલાકારમાં સાયદા મીર હતા, કંકુબેન આહિર હતા, પછી બાબુભાઈ આહિર હતા, પ્રવીણભાઈ રાજગોર. ઉપસ્થિત ગુજરાતથી સાંતલપુર તાલુકાના મહેમાનો આવેલા હતા, અમદાવાદથી આવેલા છે, રાજસ્થાનથી આવેલા છે, આગ્રાથી આવેલા છે, બહારથી ઘણા ભક્તો આવેલા છે. કાર્યકર્તામાં રાહુલભાઈ ગોર, પ્રભુભાઈ રાજગોર, મનસુખલાલ ગોર કાર્યકર્તામાં, અને રમેશભાઈ પંચાલ અને અર્જુનભાઈ આહિર, પાતાભાઈ આહિર. મુન્દ્રાના જોટેશ્વર મહાદેવ મંદિરના મહંત સાગરગીરી બાપુના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. અહીં ગુરુ પૂર્ણિમાની પૂર્વ રાત્રિએ વરસતા વરસાદે સંતવાણીના કાર્યક્રમમાં ભક્તજનો ઉમટ્યા હતા અને મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજન તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રાના અખંડ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા હરિબાગ ખાતે ગુરુ પૂજન, મહાઆરતી તેમજ બપોરે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ અહીં ગુરુ પૂર્ણિમાના સવારે તાલુકા પંચાયતની સામે અખંડ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સમાધિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના રમેશભાઈ મોમાયા, જશવંતપુરી ગોસ્વામી, નરેન્દ્રગીરી ગોસ્વામી, ભાવેશકર ગોસ્વામી, ભવાનપુરી ગોસ્વામી, હરેશગર ગોસ્વામી સહિત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. ધર્મપ્રિય જનતાને ગુરુ પૂનમની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. અને સૌપ્રથમ આજે મુન્દ્રામાં પહેલી વખત સમાધિ પૂજન અમારા દશનામ ગોસ્વામી સમાજના સ્થળે થયું હતું. ત્યારબાદ જલાભિષેક પણ કરવામાં આવ્યું હતું અને અત્યારે બપોરે અમે સર્વે અખંડ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે. તો સર્વે દશનામ ગોસ્વામી સમાજના ભાઈઓ આજે સમૂહ પ્રસાદ લેશે. મારો એવો સંદેશ છે કે મારું ભારત અખંડ થાય, મારો દેશ લીલો રહીએ, મારા ભક્તોજનો બધા સુખી થાય અને સદબુદ્ધિ અને સારા કાર્ય કરે, સેવાના કામ કરે, આગળ આવે. સેવાના કામમાં યુવા વર્ગને વધારે ચાહું છું કે યુવાઓ બધા આગળ આવે, સેવા કાર્ય કરો, સત્કર્મ કરો, સત્વાતું કરો. આજે આપના જોટેશ્વર મહાદેવ મંદિર આશ્રમમાં કયા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું? ભક્તજનોએ કયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો? કાલે સાંજના સંતવાણીનું આયોજન રાખેલ હતું અને જે કાંઈ પૈસો થાય તે ગાયો નિમિત્તે, ગૌશાળા નિમિત્તે રાખેલ હતો. અને આજે ગુરુ પૂજન છે, ગુરુ પૂનમ છે, એટલે ગુરુ પૂજનનું આયોજન રાખેલ હતું અને ભક્તજનોએ પ્રેમથી ગુરુ પૂજન કર્યું અને ધાર્મિક ઉત્સવો આપણે કરતા જ રહીએ છીએ અને ભાગ લઈએ છીએ બધા. ગાયત્રી શક્તિપીઠ ભુજ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. સવારે ગાયત્રી શક્તિપીઠ ખાતે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગાયત્રી પરિવારના સભ્યોમાં દીકરા દીકરીઓ માટે પારિવારિક ગોષ્ઠી યોજાઈ હતી. આત્મીયતા કેળવાય તે હેતુ સાથે ગોષ્ઠીનું આયોજન કરાયું હતું. યુવા શક્તિ કઈ રીતે આગળ વધી શકે તે અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તો સાધના, ઉપાસના અને આરાધના અંગે પણ માહિતી અપાઈ હતી. તો સાંજે હરિપર રોડ પર આવેલ પોલીસ લાઇન ખાતે ગાયત્રી શક્તિપીઠ દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરાયું હતું. હા, ગાયત્રી પરિવારનો ખાસ અમારે આજે ત્યાંથી શાંતિકુંજ હરિદ્વારના નિર્દેશ પ્રમાણે અમારે વિશેષ 9 વર્ષના મહાપુરુષ ચરણનો એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ત્યાંથી આજથી એની શરૂઆત થઈ છે કે જેમાં સાધના, ઉપાસના અને આરાધના આ 3 વસ્તુને સામેલ કરવામાં આવી છે કે જેમાં નિયમિત ગાયત્રી મંત્રની સાધના એ ઉપાસના, સાધના એટલે કે આત્મનિરીક્ષણનું કાર્ય, એમ કે ખાસ વિશેષ રૂપથી ધ્યાન, મેડિટેશનના માધ્યમથી કરવાનું છે આ 9 વર્ષના સમયગાળા દરમિયાન. અને સાથે સાથે આરાધનાના માધ્યમથી કે ઘરે ઘરે સપ્ત આંદોલનને ફેલાવવાનું કામ અમારે આ મિશન, યુગ નિર્માણ મિશન કરી રહ્યું છે કે જેમાં સાધના, શિક્ષા, સ્વાસ્થ્ય
એવા અલગ અલગ આંદોલનો છે એ અમારો પરિવાર આ માધ્યમથી કરીશું. અમે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ ભુજ મધ્યે સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો ગુરુપૂજનનો કાર્યક્રમ હતો. જે ગુરુ પૂર્ણિમા એક એવો પર્વ છે કે દરેક મનુષ્યએ પોતાના ગુરુ ધારણ કરવા જોઈએ અને ગુરુ એક તત્વના રૂપમાં છે. આપણું જેમ પાંચ તત્વનું શરીર બનેલું છે એવું એક તત્વના રૂપમાં આપણે સતત સંરક્ષણ પૂરું પાડે એવું એક તત્વ છે આપણે. એટલે ગુરુ પૂર્ણિમામાં સવારે ગુરુપૂજન કરવામાં આવેલું હતું અને બધા પરિજનો ગાયત્રી શક્તિપીઠ ભુજ મધ્યે શાંતિકુંજ હરિદ્વાર સાથે પણ જોડાયેલા. અમારા ગુરુદેવ વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય છે અને વંદનીય માતાજી છે ગુરુ માતા તરીકે. એમનો આજે ગુરુ પૂર્ણિમા રીતે વિશિષ્ટ પૂજન કરવામાં આવેલું હતું અને એ પૂજન બાદ દરેક પરિજનોએ પોતાની શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અહીં કને પ્રખર પ્રજ્ઞા અને સજલ શ્રદ્ધા બનાવવામાં આવેલા છે. એમના અસ્થિ એમાં સ્થાપિત કરવામાં આવેલા છે. એના ઉપર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તો નખત્રાણાના ઉમિયાનગર ખાતે આવેલા રામચંદ્ર ડોંગરેજી મહારાજના નિવાસ સ્થાને ગુરુ પૂર્ણિમાનું આયોજન કરાયું હતું. સવારે ડોંગરેજી મહારાજનું પ્રતિમાનું હારારોહણ કરી આરતી સાથે ગુરુ વંદના કરાઈ હતી. આ પ્રસંગે જયામા અને પ્રાણજીવન ભગત સહિતના ગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન અને ભક્ત વચ્ચેના સેતુ ગુરુ હોવાનું જણાવાયું હતું. સંત શિષ્યના જીવનમાં બદલાવ લાવે છે તે સહિતના વિવિધ ઉદાહરણો આપીને ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ગુરુ પૂર્ણિમાના અવસરે સંત શ્રી જોગી બાપાએ ગુરુ પૂર્ણિમાના તહેવાર પર પ્રકાશ પાડ્યો હતો. તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભગવતી ધામ અને ભગવતી બાળ મંડળ દ્વારા પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ઉપસ્થિત રહીને ગુરુ વંદના કરી હતી. આ પ્રસંગે ગુરુદેવ રાજુભાઈ જોશીની પાવન નિશ્રામાં કચ્છિયતને ઉજાગર કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મનિષ્ઠ મહાનુભાવો, સાહિત્યકારો, સેવાના ભેખધારીઓ તેમજ સંસ્થાઓને ગૌરવ અને ગરિમા સાથે એવોર્ડ થી સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગને સાંસદ વિનોદ ચાવડાએ બિરદાવ્યો હતો તેમજ ભગવતી બાળ મંડળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અને ગુરુવંદનાનો લાહવો મળ્યો તેને અવિસ્મરણીય પ્રસંગ ગણાવ્યો હતો. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.